તો વેલકમ બેક દોસ્તો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે પાછું આપણે. અને અમારા દાદા શું કરે છે? દાળ કાઢું છું. હે હામું તો જોવો યાર તમે, ભલા તમને બધા માણસો જોવા માંગે, તમે બોલતા નથી કાંક યાર. હા પણ બોલો. હા હવે જો કાંક ખાખા ખોડા કરવા મળ્યા છે હવે. ખાખા ખોળા એટલે દાળ આપણે ખાખા ખોડા જો આપણી જાતે જાતે ખાખા ખોડા બીડી મૂકી દીધી સાઈડમાં. તો ખાખા ખોડા કરવા મળ્યા છે અંદર. જે હોય પાટિયા ઊંચા કરવા મળે, ઓલું છડ્ડા પહેરીને જોતા ખરા પણ એ કાળું જબલું કાઢ્યું અંદરથી. હવે કાઢ્યું છે, ખોલે છે ફટાફટ. હવે શું નીકળે છે અંદર જોઈએ. હવે ડુંગળી, આ તો ડુંગળી નીકળી. તમે કાઢો છો હું? તો દાદા જોઈ લઈએ આપણે શું કાઢે છે. હવે ફટાફટ દાળ કાઢી દીધી છે. આ હેની દાળ છે દાદા? મગની. પાણી નાખીને હવે મૂકી દે છે. નાખો થોડુંક પાણી. આજે શું બહુ કરે છે? દાળ ને રોટલા. રોટલા હે ગઠિયા હો, પણ નાલી ચોકડીના ગઠિયા છો. હવે એને હલાય કરો ને મૂકી દો ઢાંકીને. હવે હમણાં 5 મિનિટમાં ઓલું થઈ જાય. ઓફિસે જાય ગાડી ભરવા જવાનું તો શું થયું? આપણે શેઠને વાત કરીએ. હવે તો શેઠ તો આવ્યા નથી. આ રીતની ગાડી હોય છે બોડી કી સોલાપુરના છે ને, જોરદાર. પટેલ ટ્રાન્સપોર્ટ છે. દાળ મૂકી દીધી છે. આપણા જયંતિ દાદા બીડીને શર્ટ ઉપર શર્ટ મારે. હા ભાઈ, હવે ભાઈ જુનાગઢની ગાડીવાળા પાણી ભરવા જાય છે. હવે કુલર લઈ પાણી આવી ગયું છે એટલે તો મિત્રો ચાલો રોટલા ખાવા. બહુ મોટો રોટલા મળવાનું ચાલુ થઈ ગયું કમ્પ્લેટ. દાળી આપણી પકાવી છે બરાબર. પરસો રેપ થઈ ગયા છે. કેવો હો ભાઈ, વાત જ જવા દો. રોટલા વણવું ને બહુ અઘરું કામ છે. 3 રોટલા વણાઈ ગયા છે. રોટલા બનાવવું ને બહુ અઘરું કામ છે. પછીના રહ્યા ખટારામાં. કેમ આવી કાળી મહેનત કરવી પડે તારે જમવાનું બને છે. દાદા આવે એટલે બધું પાપડ બી મૂકી દીધા. બધું દાદા આવે એટલે બધું કમ્પ્લીટ કરી. દાદા ગયા ચાલે. એવા એજાજભાઈ અમારે બેઠા છે, લુંગીઓ પહેરી નાખી છે. એજાજભાઈની ગાડી આવી ગઈ છે. ₹3408 સ્પેશિયલ. પછી આગળ દિવ્યા પુગારે પિસ્તોલ લઈ લે. નીકળી ગયા છે. કાંટો કરીને આપણે કીધું ફરવા જવાનું છે. કાંટો કરવા જઈએ તો હવે તાર બધું હુકા મૂકી કમ્પ્લીટ હુકાઈ ગયું છે. હમણાં લોડિંગ થાય એટલે ચાલુ કરે એટલે આપણે નીચે પાથરી દેવાનું છે વ્યવસ્થિત. દાળ કાઢી લીધી છે. વાલી એવી છાશ બનાવી આજ તો દાદાએ જોરદાર, કાંઈ ઘટે નહીં. એના ફેન ચાલુ છે. હજુ દાળ આપણી પાસે પડી છે. હવે આપણે કાઢીએ આપણા રોટલા. જો થેપલા બી કાલના પડ્યા છે, રોટલા બી પડ્યા છે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ આપણે, બરોબર ને? તો હાલો દાળ ને રોટલા અને છાશ જમવા. એ રોટલા તો ખાવા જ પડી છે દાદા. જતા દાદા જેમથી દાદા ગાડી આપણે લગાડીને રાખી દીધી. પછી 2 ટપડી ભરાણી ગાડીની અત્યારે. ત્યાં લાઈટ આવી છે. હવે તુવેરની દાળ છે આપણે
આ બધી ગાડીઓ હમણાં ભરાય છે અને ખાલી થાય છે. તો આપણા યાસીનભાઈ આવી ગયા હતા જો બાઇક લઈને. યાસીનભાઈ આવી ગયા છે. આપણા મોટો પાર્સલ લઈને આવ્યા છે. आओ क्या खाना वाना खा के आराम से सो जाओ आओ क्या હા ભાઈ આપણા ટિફિન દઈને ગયા છે આપણું. તો હવે આપણે જઈએ ગાડીએ. પાર્સલ આવી ગયું છે આપણું જમવાનું. હવે આપણે ઓન કરી નાખીએ ફટાફટ. શાક છે આપણને ખ્યાલ નથી પણ આ સામો દેખાય મગ છે. પછી આ બી બીજું કાંઈક સબ્જી છે. આપણા રાઈસ છે, આપણું દહીં છે અને આમાં અથાણું છે ને આ કાંઈક ચટણી છે. બીજી ચટણી આપણે ખોલીએ તો આ છે સોલાપુરની ખાસ સિંગદાણાની ચટણી, બરાબર. પાપડ છે અને ડુંગળી છે. તો આપણે જમવાનું હવે સ્ટાર્ટ કરીને બપોરની દાળ બી પડી છે, રોટી બી પડી છે, બરાબર. તો ચાલો મિત્રો હવે તો ચાલો મિત્રો જમવા. આનું સ્પેશિયલ જમવાનું છે આપણું. આ જે અહીંયા જે મહારાષ્ટ્રનો થાળી મંગાવી છે આપણે ઓલરેડી અત્યારે પાર્સલ, બરાબર. તો ચાલો મિત્રો જમવા આપણી સાથે. વાગી ગયા 9:30. આપણે બેઠા નિરાતે કંપનીમાં પવન મસ્ત મજાનો આવે જોરદાર ખુલ્લા મેદાનમાં માર્બલ પાથરેલો એટલે વાંધો નથી. મસ્ત મજાનું વાતાવરણ, ઠંડો પવન આવે જોરદાર. લોડિંગ ચાલુ છે તો કેની કેટલા વાગે ભરાય કેની પર આધાર આવે ત્યારે નીકળશું આપણે. ગાડી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે. હવે બાટિયા બટિયા ખોલે છે. પાટિયા નાખી દેવા દાદા જાળીનું કામ કરે છે. બધા જાળી પાડે ફર્સ્ટ ક્લાસ. જો મેં તો આપણી ગાડી 2 દિવસે ટૂંકને ભરાણી. કાલ આખી રાત હેરાન થયા. કાલ આખી રાત વરસાદ પડ્યો અને લાઇટ વહી જતી નહીં છે ગાડી ન ભરાણી. અત્યારે હવે બાકી છે 12. અત્યારે ગાડી આપણી ભરાણી છે. મસ્ત મજાની દાદાએ ફાડી દીધી છે, નાખી દીધી હવે પડદો નીચે અને પછી મારી દીધી દોડા ફટાફટ. તારપત્રી બંધાઈ ગયા પાછળનું. પછી ફટાફટ હવે શેરપ બની આપણે નીકળીએ. તડકો થઈ ગયો ખૂબ, વાગી ગયા 12. ફટાફટ આપણે ગાડીએ જઈએ હવે. શેરપ મારી દઈએ. આવી ગયા ગાડીમાં. વેક્યુમ જોઈએ તો વેક્યુમ ઓછી છે હવા. ફટાફટ આપણે હવા ભરી લઈએ. બહાર કાઢીએ એમાં આગલા ટાયરમાં પંચર પડી ગયો. ખાલી જેક આપણી પાસે એક જ છે, નવા ટાયરમાં પંચર પડી ગયો. બોલો કાંકરો બાકરો ગમે કાંક ગરી ગયેલો એને, કારણ કે રસ્તા બહુ ખરાબ. દાદા હવે પેલા ખોલ નાખીએ આપણે. કોઈ ફરે નહીં. 3 સ્ટાર ખાલી બાકી છે. 3 સ્ટાર ખોલતા નથી. પેલા પેલા જેક ઉતાર્યો છે હવે. 1 2 3 ને 4 બાકી છે ખાલી અત્યારે. બાકી બધા ખુલી ગયા, 6 ખુલી ગયા. હવે પાછી હવે મહેનત કરીએ છીએ. કાંટો કરવામાં રામદેવ કાંટામાંથી નીકળ્યા, એને બી પંચર પડી ગયું છે. એનું ટાયર છે. આપણું ટાયર ખોલે છે. એ ગાડી સામે આગળ પડી છે. 200-300 મીટર આપણે આ ટાયર દેડીને લાવ્યા છે. જોઈએ હવે આપણા ટાયરમાંથી શું નીકળે શું નહીં.
આપણે ટ્યુબ લઈને જાય છે ભાઈ પંચર માટે. રંગોટ બી આપણો વ્યવસ્થિત રીતે કાઢી નાખ્યો છે. તો ટાયરમાં આપણે જોવાનું છે શું છે શું નહીં. કટ પડી ગઈ છે અંદર ટાયરમાં. પેચ મારવો પડશે આપણે અંદર. સાદા ટાયરમાં કપચા વાગી જવાની બહુ શક્યતા છે. કરે છે અંદરથી મસ્ત મજાનું. પછી એની પર કેમિકલ મારશે અને અંદર લગાડશે અને પછી એની પર સોલ્યુશન મારશે અને પછી એની પર લગાડશે અને પેચ. એટલે આપણે 2 પેચ મારવાના છે. કેટલા મારે છે હવે? જો નાનો પેચ હવે ચોટાડ્યો હવે લગાડે છે. એને ચીપકાઈ દીધો. પાછું પેચ ઉપર સોલ્યુશન મારી દીધું. સોલ્યુશન માર્યું. સોલ્યુશન આવ્યું પેચ મોટો માટે. મોટો પેચ આપણે મારી દીધો હવે વ્યવસ્થિત રીતે. હવે પાવડર નાખી ટૂંક ફીટ કરે. હવે આપણે હવે ભરાઈ ગઈ છે હવે ગાડી. કારણ કે 1 વાગ્યાનું આપણે પંચર પડી હતું બહાર. 1 વાગ્યાનું. અત્યારે વાગવા 4. દાદા ચડાવે ટાયર આપણે અહીંથી હવે સેલફ મારી દીધા ને હવે નીકળે સીધું ડીઝલ પુરાવા જવાનું છે આપણે. ખાવાનું છે ડીઝલ અહીંયા 12,000 રૂપિયાનું. એ સ્ટાર્ટ થઈ ગયું છે હવે આપણી ટાંકીમાં. એસપીનો પંપ છે આપણે ઓફિસની સામે જ છે. સામે ઓફિસ છે. લખાઈ દીધું 132.28 લીટર આવ્યું. સોલાપુર પાર કરી લીધું હવે. અમારી જે ડ્રાઈવર છે તુલજાપુર રોડ છે. સોલાપુરના આપણે કહી દઈએ બાય બાય. અહીંયા મસાલા લઈને બધા નીકળી પડ્યા છે. મને ખબર શું હોય કેમ નહીં. જોઈ શકો છો અંદર મસાલા લઈને મારતો. આપણે આવી ગયા જે તુલજાપુર વટીને આપણે જે હોટલ છે દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ, ત્યાં નથી આપણે ચા પાણી પી લીધા. કાચબાદ સાફ થઈ ગયા છે આપણી ગાડીના. તો આપણે અહીંથી નીકળીશું. બરાબર. હવે જયંતિ દાદા જો ટાયર હવે ચેક કરે છે. બધા ટાયરમાંથી કાંકરા કાઢે છે. હવે આગળના ટાયરમાં આપણે ચેક કરી લઈએ. આ તો રેડી છે. એકદમ મસ્ત મજાનું પાલિશ થઈ ગયું છે. જે કાંઈ બેઠી ગયો છે કાંકરો એને આપણે કાઢવાનો છે. આ સાદા ટાયરમાં તકલીફ બહુ, કાંકરા બહુ ઘરે રાખે. એમાં કાંકરા બેઠી જાય છે. આ ટાયરમાં તો અમારા પંચે પડી ગયું છે. કટ પડી ગયું. બધા અન્ના નીકળ્યા છે કારે. ટાયરમાંથી કાંકરાથી કાઢી નાખે કમ્પ્લીટ બધા. તો ભાઈ આ રીતનો અત્યારે રજા છે. ટોલ નાકા પર આપણે ઊભા છે ટાયર ચેક કરવા માટે. જો મિત્રો હવે ટાયર બાય આપણે ચેક થઈ જાય પછી આપણે ઊભા રહેવાનું છે. મામા કાઠિયાવાડી હોટલે જે મહાજર સુંબા બીડની પહેલાં છે. તો મિત્રો હવે આપણે અહીંથી નીકળશું. આવી ગયા છે મામા કાઠિયાવાડી હોટલ ઉપર. ઓલીકોટની સાઈડનું બી પાર્કિંગ ફૂલ છે. આ સાઈડનું બી પાર્કિંગ ફૂલ છે.
આપણે જઈએ હવે નવી હોટલ જે ચાલુ થઈ ગઈ છે, કેમ કે આપણે ત્યાં જમ્યા નથી તો આપણે ત્યાં એ જ હોટલની આપણે મુલાકાત લેશું ને આજે જમશું ત્યાં જ નવી હોટલમાં. જો તમે નેક્સ્ટ વિડીયોમાં તમે જોયું જ છે કે પાછળના વિડીયોમાં આપણા કે જે આપણે ચા પાણી પીધા હતા જ્યાં નવી હોટલે ત્યાં જઈએ જમવાનો સમય છે તો આપણે જમી લઈએ. આ રીતનો નજારો છે. ઓર્ડર આપી દીધો, પાણી આવી ગયું છે અને થાળી બી આવી ગઈ છે. આ રીતનો કાંઈક નજારો આવે હોટલનો, મસ્ત બનાવી નાખી છે, બહુ પૈસા નાખી ગયા હોટલમાં. આપણે મિત્રો હવે જમવા માટે આવી ગયા છે, ચાલો જમવાનું આવશે હવે. આવી ગઈ છે, ચપાટી રોટી આવી ગઈ છે અને આપણી આવી ગઈ વાલી ખીચડી સિંગદાણા નાખેલી, બરાબર ને? તો ચાલો મિત્રો આપણી સાથે જમવા. ચાલો મિત્રો હવે જમી લઈએ. નીકળી ગયા છે, બરાબર. તો આપણે જઈએ હવે ગાડી આપણી ફટાફટ. હોટલમાં વિચારો છે, ગાડી બહાર નીકળી આવે જઈએ હવે ગાડી આવે. તો મિત્રો જો હવે જમી કરીને આપણે આમ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ગાડીએ જઈએ છીએ. તો જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર. તો આ સાથે વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. ગુડ બાય.